સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ગુજરાતી ગુજરાતી વિષયમાં આજે આપણે જે પાઠ કમ્પ્લીટ કરવાના છીએ એ પાઠ ગદ્ય વિભાગમાંથી લેવામાં આવ્યો છે. આ પાઠનું નામ છે અખંડ ભારતના શિલ્પી. આ પાઠના લેખક છે રાઘવજી માધડ. જન્મ 1/6/1961. આપણે લેખકનો પરિચય લઈ લઈએ. ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે. તેમને મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલ છે. ઝાલર, અમરફળ, કુખ, જળતીર્થ, લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે. ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે. આ ચરિત્રલેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દૃઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્રલેખમાં સુંદર રીતે નિરૂપાયા છે. સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થાય છે. તો આપણે આ પાઠનું રીડિંગ કરીએ. તમે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપો. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્ત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિરછોપું ગણાય છે. બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો. જેમને આ ઉદ્ગાર સાંભળ્યો તેમને ઉપાડી લીધો હતો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમને ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે, એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન હતા, સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માન ભર્યું સ્થાન પામ્યા હતા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તારીખ 31/10/1875 રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતા ઝવેરચંદભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. દૃઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપણે અનુભવી હતી. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. આગળ 27 પેજ પર જોઈએ. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા હતા. એકવાર તેમને કાખબ લાઈ થયેલી ગામના વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું. ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો. જોનારા સૌ દંગ રહી ગયા હતા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભ્રાતૃ એટલે ભાઈનો ભાવ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો.
વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું, મિસ્ટર પટેલ, શાનો તાર હતો, શેની ચિઠ્ઠી હતી? તો વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ શું કહે છે? આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી, પણ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે, પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં, ભલભલાને પણ કોઈ જ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગ્રત નેતા તરીકે ચેતવણી આપતા તેમને લખ્યું હતું, લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તે. આપના હાથેથી એક દમડી સરકારને આપવી નથી. એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે. વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા. વિનોદી એટલે ખુશ મિજાજ, રમૂજી, હસતા રહેવા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો, હસવાના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા. શું કહે છે? બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા. આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. શું કહે છે? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. બરાબર, આવી સરસ વાત કરે છે. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી સરદારજીની. તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાનીજી એવો શબ્દ છે, ફરીથી રિપીટ કરીએ. ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાનીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો આપણને અહીં ધ્યાનમાં આવશે. આગળ જોઈએ 28 પેજ ઉપર શું કહે છે કે 28 પેજ પર આપણે કીધું કે તમને કેવી રીતે રાખે છે. ફરીથી સરદારજીને પ્રશ્ન પૂછવામાં આવે કે તમને કેવી રીતે રાખે છે? ચોર લૂંટારાની જેમ મને રાખે છે. સુવાને માટે શું? તો એક કાળો કામળો છે, એની ઉપર આડોટીએ છીએ. ખોરાકનું કેમ છે? ખોરાકનું તો શું પૂછવું. બપોરે કંઈક જાડા રોટલા અને દાળ, સાંજે રોટલા અને શાક એમ આપે છે. ઘોડાને ખપે તેવું જ હોય છે. આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે અત્યારે પણ. બરાબર ને? રાજાઓના તાજ મુકાવ્યા ધન્યવીર વલ્લભ સરદાર. આપણા એક કવિએ આ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું. વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર એટલે કે હિન્દી ભાષાના કવિ છે હરિવંશરાય બચ્ચન. બરાબર, એમને માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હરેક પક્ષ કો પટેલ તૌલતા, હરેક ભેદ કો પટેલ ખોલતા, दुरावरिया छिपाओ से इसे गरज कठोर नग्न सत्य बोलता, पटेल हिंद की निडर जबान है. सरदार जन સમુદાયની નાડના ભારે પારખું હતા. સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા. લોકોને પ્રત્યે બહુ જ લોકપ્રિય હતા. એમને પરખાઈ જતા હતા માણસો. લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી. લોકો ઉપર એમની ખાસ પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા જોવા મળે છે. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં
તેઓ અંગ્રેજો સામે શું કહે છે લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા. અંગ્રેજો સામેની લડતમાં કોઈ અંગ્રેજોની સામે જે લડત થાય એમાં એ અગ્રેસર એટલે કે આગળ પડતું કામ કરતા. દાંડી કૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ, એમના શબ્દો જુઓ, હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે. કે મૃત્યુનો જેને ભય હોય, ડર હોય, એ જાત્રાએ જતા રહે. પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય. શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાન કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. શું કહે છે? સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ. એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો તે સમયના સરદાર, ગાંધીજી અને જવાહરલાલ નહેરુ. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું, સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાના ઘણા રાજાએ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્ત્વની જવાબદારી સરદારના સિરે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, બરાબર, છતાં પણ તેમને કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું હતું ત્યાં કડક પણ દાખવ્યો. ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. વિનોબા લખે છે, સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા તે ડરતા નહીં. ભલે કોઈને ગમે તે લાગે, વળી વળતો પ્રહાર જોઈ, શું કહે છે, વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય તે ડગમગતા નહોતા. બરાબર. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમને મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું અને મને સરદારે દર્શન કરાવ્યું. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. બરાબર, સાદગી એમને પ્રિય હતી. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો. જોયું એમનો જીવન મંત્ર શું હતો? સાદું જીવન અને ઉચ્ચ વિચાર. બરાબર, જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમને વારસામાં આપ્યો હતો. ઉત્તરકાંડમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી. મણિબહેનની પણ સાદગી એવી કે થીંગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15/12/1950ના રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સરદારને લાખ લાખ વંદન. શબ્દ સમજૂતી આપી છે. શિર છોગું એટલે કે શિર ઉપર શોભતું છોગું. વૃક્ષ એટલે કે બરડ કઠોળના અર્થમાં. દમડી એટલે દામ. ધર્મયુદ્ધ એટલે ધર્મ માટે ધર્મ દ્વારા લડાતું યુદ્ધ. વિલીનીકરણ એટલે કે વિલીન કરવું. દમન એટલે જોર જુલમ. કાખ બલાઈ એટલે કે બગલમાં થતું ગુમડું. ભ્રાતૃભાવ એટલે ભાઈ માટેનો ભાવ, લાગણી. બિરુદ એટલે ઉપાધિ, નામ. રૂઢિપ્રયોગો. નાડ પારખવી એટલે કે મન જાણવું. મનસુબા ઘડવા એટલે શિર. બરાબર. પછી ભાષા સજ્જતા એટલે કે સાદું, સંયુક્ત, મિશ્ર અને સંકુલ વાક્ય રચના. સાદું વાક્ય આપ્યું છે. બરાબર. અહીંયા આપણે સાદું વાક્ય કોને કહેવાય, સંયુક્ત વાક્ય કોને કહેવાય અને મિશ્ર વાક્ય કોને કહેવાય, આ આપણે વાક્ય રચના વિશે સમજવાના છીએ. ભાષા સત્તામાં તો પહેલું અહીં આપણને આપ્યું છે સાદું વાક્ય. સાદું વાક્ય કેવું? ઉદાહરણ જો, મારી પ્રજા સુખી રહો.
આ સાદું વાક્ય છે. અને સંયુક્ત વાક્ય, અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાય છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. બરાબર, બે વાક્યો જો એ બે વાક્યો કેવા છે પણ એક વાક્યમાં એ જોડાઈ ગયું છે અલ્પવિરામ જોડીને. બરાબર, તો એ પછી આગળ જે મિશ્ર વાક્ય, બરાબર, મિશ્ર અને સંકુલ વાક્ય એ બંને આપ્યું છે. અહીંયા જોઈએ, તેમને કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને, એવો કયો ઉપકાર કર્યો, વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંભળ્યું. જો કેટલું વાક્ય છે, હું લાંબુ, બરાબર, મિશ્ર છે વાક્ય આખું. અને સંકુલ વાક્ય પણ કહેવાય છે. સાદું વાક્ય એટલે કે સાદા વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ વિધેય હોય છે. સંયુક્ત વાક્યમાં શું છે કે સંયોજકથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનમાં એ રાખવાનું કે આ રીતે જોડાયેલા વાક્યો પોતે સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોવા જોઈએ. એટલે કે બંને સમાન મોભો ધરાવતા હોવા જોઈએ. એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખતું હોવું જોઈએ નહીં. એ વાક્ય માત્ર સંયોજક વડે જોડાયેલા હોવા જોઈએ. જો એમ હોય તો એવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કે સંયુક્ત વાક્ય કહે છે. સંયુક્ત વાક્યો અમુક સંયોજકના ઉપયોગથી બને છે, જેમ કે ને અને પણ છતાં, તો પણ, છતાં પણ, તેમ છતાં, કે અથવા, અથવા તો, કાં તો, એટલે, માટે, તેથી, નહીતર, કેમ, કારણ કે વગેરે આવા શબ્દો દ્વારા એ રચાય છે. બરાબર, આગળ મિશ્ર અને સંકુલ વાક્ય આપ્યું છે. એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય ત્યારે એ સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય ગણાય છે. આવા વાક્યો વચ્ચે મુખ્ય ગૌણનો સંબંધ છે. શેનો સંબંધ છે? મુખ્ય ગૌણનો સંબંધ હોય છે. આવા વાક્યો પણ અમુક સંયોજકોના ઉપયોગથી બને છે. જેમ કે શું કહે છે? જેમ કે જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં, ઘણીવાર, જે તે, જેવામાં, જે લોક પણ થઈ શકે છે. કેટલીક વાર મુખ્ય વાક્યમાં એ એવું એટલું જેવા પદ હોય તો ગૌણ વાક્ય એની સાથે જોડાઈ જાય છે. બીજા કોઈ સંયોજકની જરૂર પડતી નથી. સંકુલ વાક્યમાં ગૌણ વાક્ય એ મુખ્ય વાક્યના વિસ્તાર રૂપે કે ક્રિયા વિશેષણ તરીકે અથવા કર્મ કે શરતને સ્થાને આવે છે. એટલે કે મુખ્ય વાક્યને આધાર રાખી એનો વિસ્તાર થાય છે. ત્યારબાદ સામાસિક શબ્દો આપ્યા છે. નીચેના શબ્દો વાંચો. સિંહ છોડવું, સ્વાતંત્ર્ય સંગ્રામ, દેશભક્તિ, ખેડૂત પુત્ર, દાંડી યાત્રા. તમે જોશો કે ઉપરના બે શબ્દો મળીને એક શબ્દનું રૂપ પામ્યા છે. પહેલા શબ્દમાં શિર અને છોગવું એવા બે સ્વતંત્ર શબ્દો ભેગા મળીને ત્રીજો જ વિશેષણ અર્થ પ્રગટ કરી આપે છે. એવું જ બીજા શબ્દમાં સ્વાતંત્ર્ય અને સંગ્રામ એવા બે જુજવા શબ્દોમાંથી સ્વાતંત્ર્ય સંગ્રામ શબ્દ બન્યો છે. વ્યાકરણની ભાષામાં આવા શબ્દો સામાસિક શબ્દો કહેવાય